ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવ્યું કે ભાઈ Q1 Q2 બે વિદ્યુત ભારો હોય તો સ્થિતિ ઊર્જા થતી હતી U બરાબર K Q1 Q2/R². ત્રણ વિદ્યુત ભારો Q1 Q2 Q3 એની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવ્યું. આજે આપણે ચાર વિદ્યુત ભારો આપ્યા છે. દાખલો છે, ઉદાહરણનો દાખલો, ઉદાહરણ 2.4. ચાર વિદ્યુત ભારો છે તો એને ગોઠવણી માટે આકૃતિ દોરી હમણાં એ પ્રકારની ગોઠવણી માટે કેટલું કાર્ય કરવું પડે એ આપણે શોધવાનું છે. અને એ તંત્રની એ ગોઠવણી જે બની છે એ તંત્રની સ્થિતિ ઊર્જા આપણે મેળવવાની. જો કે કાર્ય જે કરવું પડે એ સ્થિતિ ઊર્જા થશે. પછી એના કેન્દ્ર ઉપર વિદ્યુત ભાર લેવા મૂકવો હોય તો કેટલું કાર્ય કરવું પડે આ આપણે ચર્ચા કરવાની છે. ઉદાહરણ 2.4. ઉદાહરણ 2.4 મિત્રો આપણને આ રીતે આપ્યા છે. સપોઝ આ પર બિંદુ છે એ અહીંયા પ્લસ q વીજભાર ગોઠવવાનો છે. પછી એનાથી d અંતરે b બિંદુ આપ્યું છે, અહીંયા q વીજભાર ગોઠવવાનો છે. સેમ ચોરસ છે. પછી અહીંથી પાછું d અંતરે c બિંદુ છે, ત્યાં આપણે પ્લસ q વીજભાર ગોઠવવાનો છે. પાછું અહીંથી પણ d, આ d અંતર છે, d અંતર, અને અહીંથી પણ d, આ d બિંદુ છે, ત્યાં પાછો આપણે આની જેમ જ q વીજભાર ગોઠવવાનો. જો આ બે પ્લસ q, આ બે માઈનસ q, વચ્ચે કેન્દ્ર છે, વચ્ચે જે કેન્દ્ર છે વચ્ચે જે કેન્દ્ર છે O, અને આપણે q0 વીજભાર ગોઠવશું પછી હમણાં નહીં તો કેટલું કાર્ય કરવું પડે એ પણ ચર્ચા કરવાની છે. પહેલા આ તંત્ર બનાવવા માટે કેટલું કાર્ય કરવું પડે અને તંત્રની સ્થિતિ ઊર્જા શું થાય એની ચર્ચા. મિત્રો આપણા બધા અંતરની જરૂર પડશે. AB અને D આપ્યું છે, DC કે CD, આ બધું D છે, આ પણ D છે, ચોરસ છે, એટલે શિરોબિંદુ પર વિદ્યુત ભાર છે. તો આપણે આ વિકર્ણની અંતરની જરૂર પડશે. એ અંતર કેટલું થાય તમે જુઓ. આપણે એનું અંતર જોઈ લઈએ. અહીં AB બરાબર BC અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે AB બરાબર BC બરાબર CD અને બરાબર DA, આ બધું અંતર D છે. પછી આની જરૂર પડશે આપણે વિકર્ણની, આ અંતરની આ અંતરની પણ જરૂર પડશે. વળી AC બરાબર રૂટ ઓફ, જો AC છે એ આનો વર્ગ નાનો વર્ગ, એટલે d² પ્લસ d², એટલે કે 2d² વર્ગમૂળ નીકળશે √2d, અને સેમ વિકર્ણ BD થશે. AC છે. હા AC. હા આ AC છે વિકર્ણ, સોરી આઈ એમ વેરી સોરી, આ તો વિકર્ણ AC છે. આ પ્રમાણે આ જ પ્રમાણે આ વિકર્ણ પણ સમાન થાય BD બરાબર પણ √2d મળે.
AC મળ્યું, આપણને VD મળ્યું. આ બધા અંતર મળી ગયા. ચાલો હવે શરૂઆત કરીએ. પહેલા આપણે પ્લસ q વિભાગને અનંત અંતરથી લઈ આવશું, પછી એના ક્ષેત્રની હાજરીમાં માઈનસ q લઈ આવશું, પછી બેના ક્ષેત્રની હાજરીમાં પ્લસ q લઈ આવશું, CR, પછી આ ત્રણની હાજરીમાં માઈનસ q લઈ આવશું. આમ ચારે ચાર વિદ્યુત ભારને ગોઠવશું અને એ પ્રમાણે કરવું પડતું કાર્ય જે છે એ એની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. ચાલો સૌપ્રથમ પ્લસ q વિદ્યુત ભારને અનંત અંતરેથી S બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય W1 બરાબર 0. કરેક્ટ. ક્ષેત્રની ગેરહાજરી, કોઈ ક્ષેત્ર જ નથી, તો કોઈ ક્ષેત્રનું તો કોઈ કાર્ય ન કરવું પડે. તો પેલું કાર્ય આને લેવા માટે 0. હવે બીજી વાત કરીએ. માઈનસ q વિદ્યુત ભારને માઈનસ q વિદ્યુત ભાર B બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય કોઈને W2 કહો. તો જો હવે આ તો સ્થિતિમાનની હાજરી છે, તો એને આમ નામ આપી શકો કે આ વિદ્યુત ભાગનો B આગળનું સ્થિતિમાન એને સાપેક્ષ એમ કહી શકે. એટલે આમ કહી શકો કે B આગળનું સ્થિતિમાન એને સાપેક્ષ ગુણ્યા માઈનસ q વિદ્યુત ભાગ. આપણે આ સૂત્ર થાય ને કે ભાઈ કાર્ય શું થાય તો કે વિદ્યુત ભાર જે માઈનસ q છે એ અને B આગળનું સ્થિતિમાન કોને કારણે કોની સાપેક્ષ છે એને સાપેક્ષ એની સાપેક્ષ. આ રીતે આપણે ચર્ચા કરતા હોઈએ બરાબર માઈનસ q ગુણ્યા હવે આનો સ્થિતિમાં આને કારણે કેટલો થાય તો કે k q એટલે પ્લસ q અપોન r સ્ક્વેર એટલે d નો સ્ક્વેર એટલે કે માઈનસ k q સ્ક્વેર અપોન માઈનસ k q સ્ક્વેર અપોન d સ્ક્વેર. આ પ્રમાણે કાર્ય W2 W1 W2. ચાલો આ પતી ગયું. B આગળ વિદ્યુત ભાર આવી ગયો. હવે C આગળ આ બંનેના સ્થિતિમાનને હાજરીમાં લાવીએ છીએ. હવે C બિંદુ આગળ પ્લસ q વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય હું એને W3 કહું સપોઝ, તો વિદ્યુત ભાર પ્લસ q આ પ્લસ q વિદ્યુત ભાર અને C આગળનું સ્થિતિમાન એને સાપેક્ષ અને B ને સાપેક્ષ બંને સાપેક્ષ આવશે. એટલે કાઉન્સમાં આ રીતે લખવું પડશે મારે C આગળનું સ્થિતિમાન એને સાપેક્ષ પ્લસ C આગળનું સ્થિતિમાન B ને સાપેક્ષ. એટલે કે q કાઉન્સમાં
VCA એટલે આને સાપેક્ષ એટલે સ્થિતિમાન C આગળનું સ્થિતિમાન એ પરના વિદ્યુત ભાર તો અંતર આ આવશે અને અંતર આપણે કેટલું છે √2d છે આ પણ √2d છે અને આ પણ √2d છે તો k q upon r square આનો વર્ગ √2d નો આનો વર્ગ કરું આનો વર્ગ કરો એટલે 2 d નો સ્ક્વેર પ્લસ c આગળનું સ્થિતિમાન k આ વિદ્યુતભાર માઈનસ q અંતરનો વર્ગ એટલે d નો સ્ક્વેર બરાબર આમાંથી k સામાન્ય કાઢું q સામાન્ય કાઢું તો k q સ્ક્વેર થશે છેદમાં d સ્ક્વેર પણ બહાર આવે તો અંદર વધશે 1/2 માઈનસ આ માઈનસ અહીં આવતું 1 I am very sorry. સ્થિતિમાનના વર્ગ ના આવે કેમ કે પણ r થાય એટલે વર્ગ નહીં આવે સ્થિતિમાનના વર્ગ નહીં આવે સ્થિતિમાન એટલે સૂત્ર છે આપણે કેમ કે પણ r વર્ગ વિદ્યુત ક્ષેત્રમાં વર્ગ આવે વિદ્યુત ક્ષેત્રમાં કેમ કે ઉપર r સ્ક્વેર આવે આમાં વર્ગ ના આવે તો આ કેમ કે ઉપર d અને આ પણ આનો પણ વર્ગ ના આવે √2 આવશે વર્ગ ના આવે આ અંતરનો વર્ગ ના આવે તો આ √2 આવશે √2d વર્ગ ના આવે માત્ર અંતર જ આવે કેમ કે ઉપર r તો હવે આ થશે d સામાન્ય કે √2 1/√2 -1 આ W3 મેળવો આપણને ચાલો હવે વિદ્યુત ભાગી ગયો -2 આને આપણે d બિંદુએ લેવા આ ત્રણના સ્થિતિમાનની હાજરીમાં એને સાપેક્ષ d આગળનું સ્થિતિમાન d નું સ્થિતિમાન c ને સાપેક્ષ અને b ને સાપેક્ષ -q विद्युत भार में d बिंदु सुधी लाववा माटे करवो पड़तुं कार्य હું એને W4 કહું तो विद्युत भार છે -q ગુણ્યા d આગળનું સ્થિતિમાન એ શું થશે આપણે તો કે d આગળ સ્થિતિમાન એને કારણે એને સાપેક્ષ પ્લસ d આગળ સ્થિતિમાન b ને સાપેક્ષ પ્લસ d આગળ સ્થિતિમાન c ને સાપેક્ષ d આગળ સ્થિતિમાન એને સાપેક્ષ d આગળ b ને સાપેક્ષ અને d આગળ c ને સાપેક્ષ આ રીતે આપણે ત્રણ વિદ્યુત ભારોના સ્થિતિમાન આવશે ચાલો હવે આગળ વધ્યા આપણે તો -q હવે d આગળ એને કારણે એક ક્યો પણ r મુજબ એક ક્યો પણ r એટલે k q r લેડી પ્લસ d આગળ સ્થિતિમાન b ને કારણે આ b ને કારણે આ સ્થિતિમાન આ થશે તમારે k q પણ r મુજબ k તો q એટલે -q છે આ -q અને r અંતર એટલે આ અંતર √2d
અને જ્યાં વિદ્યુત ભાર છે પ્લસ q અને અંતર છે d. મિત્રો સામાન્ય કાઢી નાખે કે q upon d તો અંતર વધશે આપણે કે q upon d સામાન્ય કાઢી નાખો તો અંતર શું વધશે આ માઈનસ k q અહીંયા છે k પણ છે જો અને d પણ નીચે છે તો આ q તો હતો q સામાન્ય કાઢીએ એટલે k q સ્ક્વેર upon d અંદર વેલ્યુ આ પ્લસ 1 વધશે આ માઈનસ અહીંયા આવશે એટલે માઈનસ 1 upon √2 અને પ્લસ 1 આવો આ થશે સર તો સરળ લાગે માટે W4 બરાબર W4 બરાબર માઈનસ kq સ્ક્વેર upon d 1 plus 1 એટલે 2 કૌંસમાં 2 minus 1 upon 2 કૌંસમાં 1 upon अब ये सरल थी 1 plus 1 એટલે ચાલો બધી ગયું હવે ચાર ગોઠવાઈ ગયા એ આગળ ગોઠવાઈ ગયું બી આગળ ગોઠવાઈ ગયું સી આગળ ગોઠવાઈ ગયા તો કુલ કાર્ય કેટલું કરવું પડ્યું હવે કરવું પડતું કુલ કાર્ય W બરાબર W1 plus W2 plus W3 plus W4 W1 એટલે 0 કાઈ નથી કરવું પડતું પ્લસ W2 એટલે આ બે આપણે કરવું પડતું કાર્ય હતું એ આપણે થશે આનો વિભાગ હતો -q એટલે -kq સ્ક્વેર upon d આને કારણે સ્થિતિમાન થાય kq upon r અને વિદ્યુત ભાર -q યે W2 હતું W3 આની kq સ્ક્વેર upon d 1 upon √2 -1 plus a W4 એટલે કે માઈનસ ઉપર લખી હા સો ઉપર છે હા તો આ લાઈન આપણે અહીં ઉપર લખી જ આપણે W4 આપણે ઉપર હાઇલાઇટ કર્યું છે माइनस kq स्क्वायर अपॉन d कौंसમાં 2 minus 1 upon बराबर चलो जो છે 0 ગણાય નહીં આ હું સામાન્ય કાઢ નાખું kq સ્ક્વેર upon d 1500 વધશે તો કે -1 આયા શું વધશે તો પ્લસ 1 upon √2 -1 અહીંયા શું વધશે તો કે -2 તો કાઉન્સ પર છે માઈનસ માઈનસ પ્લસ પ્લસ 1 upon √2 બરાબર kq સ્ક્વેર upon d
હવે -1 -2 -4 1/2 પ્લસ 1/2 એટલે બે વાર છે એટલે બે વાર 1/2 2/2 is equal to k q square upon d जो 2 भागा √2 એટલે √2 ચાલો આપણે જે આપણે વાત કરવાની છે એ મારે w બરાબર k q સ્ક્વેર upon d કૌંસમાં √2 - 4 આ પણ કોઈ કાર્ય મેળવ્યું ને આની સ્થિતિઓ ક્યાં થાય આ કાર્યની સ્થિતિઓ જે સ્વરૂપે સંગ્રહ માટે તંત્રની સ્થિતિ ઉર્જા તંત્રની સ્થિતિ ઉર્જા u બરાબર w બરાબર w એટલે q સ્ક્વેર upon d √2 - 4 આ છે આપણા તંત્રની સ્થિતિ ઉર્જા હવે વધારાની ચર્ચા છે કે તમે q0 વીજભારને કેન્દ્ર ઉપર લેવો હોય કોઈ q0 વીજભાર તો કેટલું કાર્ય કરવું પડે હવે તમે જો અહીં બહુ સ્પષ્ટ વાત છે આને કારણે સ્થિતિમાન અંતર તો સરખું છે બધું આંતર સમિતિ જો સમિતિ આકૃતિની આને કારણે સ્થિતિમાન પ્લસ મળે આને કારણે પ્લસ મળે બેનો સરવાળો આને કારણે માઈનસ આને કારણે માઈનસ બેનો સરવાળો આંતર સરખું તો કુલ સ્થિતિમાન તો 0 થઈ જશે હવે q0 વીજભારને q0 વિદ્યુતભારને કેન્દ્ર પર લાવવા માટે કરવું પડતું કાર્ય W0 બરાબર મને W0 Q0 વિદ્યુતભાર ગુણ્યા ઓનું સ્થિતિમાન એને સાપેક્ષ ઓનું સ્થિતિમાન બીને સાપેક્ષ ઓનું સ્થિતિમાન સીને સાપેક્ષ ઓનું સ્થિતિમાન ડીને સાપેક્ષ કૌંસમાં V O એને સાપેક્ષ પ્લસ V O બીને સાપેક્ષ પ્લસ V O સીને સાપેક્ષ પ્લસ V O ડીને સાપેક્ષ બરાબર Q0 એટલે કોને સાપેક્ષ શું થાય અને આનું સ્થિતિમાન આને સાપેક્ષ KQ upon R આટલો અંતર અડધું એટલે કે √2d/2 પ્લસ આનું સ્થિતિમાન આ તો સરખું છે અડધું K - Q upon √2d/2 પ્લસ સીને સાપેક્ષ પ્લસ Q KQ upon √2d/2 પ્લસ આને સાપેક્ષ K - Q upon √2d/2 ફટાફટ જો આ બહુ સ્પષ્ટ વાત છે જો આ બે છે સરખા છે બરાબર આ ઉડી ગયો ને આ ઉડી ગયો ને તો શું થયું Q0 ગુણ્યા 0 એટલે કે માટે કરવું પડતું કાર્ય શું થશે શૂન્ય કોઈ કાર્ય નહીં કરવું પડે કારણ કે કેન્દ્ર આગળ સ્થિતિમાન શૂન્ય થાય એટલે અસર આ બેની સંયુક્ત અસર થશે સરવાળો એને આ બેની સંયુક્ત અસર કાઢી નાખશે રદ કરી દેશે એટલે આગળ સ્થિતિમાન શૂન્ય થશે એને કારણે વિદ્યુતભાર લેવા માટે કોઈ કાર્ય નહીં કરવું ધન્યવાદ